શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર દ્વારા લર્નિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતીનું 11મા ધોરણનું ગુજરાતીનું 24મું ચેપ્ટર રેફરન્સ બુક ભણીશું. લગભગ બધા ચેપ્ટર પૂરા થઈ ગયા છે. થોડા જ ચેપ્ટરો બાકી છે, 2-3, એને આપણે ઓનલાઈન ક્લાસમાં ભણીશું. તો આજે ચાલુ કરીએ 24મું ચેપ્ટર રેફરન્સ બુક. બાળકો, રેફરન્સ બુક એટલે શું ખબર છે કોઈને? રેફરન્સ બુક મતલબ સંદર્ભ ગ્રંથ. જ્યાં તમે કંઈ કામ કરો છો, કંઈ લખો છો, કંઈ વાંચો છો, કોઈ પણ પ્રકારનો વર્ક કરો છો, ત્યારે તમે ક્યાંક અટકો, જ્યાં તમને કોઈ બીજી વસ્તુના સહારાની જરૂર પડે, ક્યાંક બીજા માર્ગદર્શનની જરૂર પડે, અને આ માર્ગદર્શન તમે જેમાંથી મેળવો છો એ ગ્રંથ એટલે રેફરન્સ બુક. રેફરન્સ બુકના લેખકનું નામ છે ઇજ્જત કુમાર ત્રિવેદી. એમનો જન્મ, ઇજ્જત કુમાર ત્રિવેદીનો જન્મ 5/4/1935 અને અવસાન 26/6/2012. હવે આ ઇજ્જત કુમાર ત્રિવેદી લેખક એમને 2 પ્રકારે સાહિત્ય સર્જન કર્યું. મુખ્ય 2 પ્રકાર. પહેલું હાસ્યલેખ, અને બીજું લઘુકથા. એમાં આજે આપણે જે ભણવાના છીએ ને એ લઘુકથા. હાસ્યલેખક, લઘુકથાકાર ઇજ્જત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ મોટા લીલિયામાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે MA થયા બાદ 1970થી શ્રી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે તેમણે સેવા આપી. એવો લેખક છે. એમનો જન્મ મોટા લીલિયામાં થયેલો. તેઓ મેટ્રિક મહુવામાં, તેમણે મેટ્રિક સુધી મહુવામાં ભણેલા. ત્યાર પછી ઇતિહાસ વિષય સાથે તેઓ MA થયા, અને ત્યાર પછી 1970થી ભાવનગરની શ્રી શામળદાસ આર્ટ્સ કોલેજમાં તેઓ પ્રાધ્યાપક તરીકે જોડાય છે. એમના 2 હાસ્યલેખો છે, 2 હાસ્યલેખોના સંગ્રહો છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું તેમાં 2 પ્રકાર. પહેલું હાસ્યલેખ અને બીજું લઘુકથા. હવે એમના 2 હાસ્યલેખોના સંગ્રહો છે. પહેલું છે મોનાલિસા, અને બીજું છે હળવે હાથે. હવે શું છે? એમના હાસ્યલેખોના સંગ્રહો. ત્યાર પછી એમણે બીજું એક લઘુકથા સંગ્રહ પણ છે એમનો, જેને આપણે ગુજરાતી સાહિત્યનો પ્રથમ લઘુકથા સંગ્રહ કહી શકીએ. એવો લઘુકથા સંગ્રહ એટલે કાસમ માસ્તરનું વસિયતનામું. વસિયતનામું આ શું છે? ગુજરાતી સાહિત્યનો પ્રથમ લઘુકથા સંગ્રહ. ગુજરાતી સાહિત્યનો પ્રથમ લઘુકથા સંગ્રહ કોને કહીશું? કાસમ માસ્તરનું વસિયતનામું. કોણે લખ્યું છે? ઇજ્જત કુમાર ત્રિવેદી. ત્યાર પછી એમણે બીજા પણ ઘણા બધા લઘુકથાના સંગ્રહો લખ્યા, જેમ કે કાંટા, ગુલાબ અને બાવળના,
સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાઈના દાણા, ઘરદીવડા અને સાતમો કોઠો આ બધા એના લઘુકથાના સંગ્રહો છે. ત્યાર પછી એમની પાસે લગભગ 200 જેવી લઘુકથાઓ મળી આવે અને એમની ઘણી બધી લઘુકથાઓ જે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રૂપાંતર પણ પામી છે. એમનું જીવન તપ લઘુકથાને સમર્પણ રહ્યું. એણે સાહિત્ય ક્ષેત્રે જે ખેડાણ કર્યું, સાહિત્ય ક્ષેત્રમાં જે નવું કંઈ લખ્યું તે લગભગ બધું લઘુકથાને લઈને લખ્યું. આ લઘુકથામાં માતૃપ્રેમની તીવ્ર ઝંખના અનુભવાય છે. આજે તમે જે લઘુકથા ભણવાના છો રેફરન્સ એમાં શું છે તો એમાં માતૃપ્રેમની તીવ્ર ઝંખના છે. એક નાનું બાળક મતલબ બહુ નાનું નહીં તો બહુ મોટું એટલે 15-16 વર્ષનું બાળક અને એની માં ગુજરી જાય. માં એવી કે જેણે ખૂબ બધા સપનાઓ જોયા છે, પોતાના દીકરાને ભણાવવાના, મોટા કરવાના, લાડ કરવાના, પણ અચાનક માં ગુજરી જાય અને માના ગુજરી ગયા પછી દીકરો સફળ પુરુષ બને, જીવનમાં ઘણું બધું કમાય, ઘણું બધું ભેગું કરે, ઘણી બધી સમૃદ્ધિ આવે, પણ એ બાળક માં જેવો પ્રેમ ફરી પાછો ક્યારેય જીવનમાં મેળવી શકતો નથી. દારૂણ ગરીબીમાં પણ પોતાના પુત્રને ભણાવવાના અબરખા રાખનાર માતાના સ્નેહની અનુભૂતિ થાય છે. શું છે તો કે દારૂણ ગરીબી, લેખકે દારૂણ શબ્દ વાપર્યો છે. ખૂબ દયનીય, ખૂબ કરુણ પરિસ્થિતિ અને એમાં આવી પરિસ્થિતિની એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય માં પોતાના દીકરાને ખૂબ ભણાવવાના અબરખા રાખે છે. અબરખા એટલે તીવ્ર ઈચ્છા, ખરેખર ખૂબ પૂરી કરવાની જે એવી ઈચ્છા જે એને કોઈ પણ રીતે પૂરી કરવી જ છે. આવી તીવ્ર ઈચ્છા લેખકની માને હતી. ભણી ગણીને ડૉક્ટર થયેલો કથાનાયક જીવનમાં માના જેવો નિર્વ્યાજ પ્રેમ કદી પામી શકતો નથી. શું થાય છે? ભણી ગણીને ડૉક્ટર થાય છે લેખક, પરંતુ જીવનમાં ફરી વખત મા જેવો નિર્વ્યાજ પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ, પવિત્ર પ્રેમ, આવો પ્રેમ એ જીવનમાં ફરી પાછું ક્યારેય મેળવી શકતા નથી. જીવનમાં જ્યારે માતાની જગ્યાનો ખાલીપો અનુભવાય છે ત્યારે માતાની સ્મૃતિ રૂપે સાચવેલી વસ્તુઓનો પિટારો ખોલી બેસી જાય છે. પછી તો લેખક શું કરે? મા તો છે નહીં. જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ પડે, જ્યારે તકલીફ પડે ત્યારે એની માની સ્મૃતિ રૂપે ભેગી કરેલી, સાચવી રાખેલી અમુક વસ્તુઓ છે. આ વસ્તુની પોટલી કે પિટારો કે ડબ્બો ખોલીને બેસી જાય છે અને એની સાથે પોતાની મુશ્કેલીઓ વેચે છે, પોતાની તકલીફો વેચે છે. અને આ રીતે લેખક ત્યાંથી જીવન જીવવાનું બળ મેળવે, ત્યાંથી થોડીક શક્તિ મેળવે અને ફરી પાછા ઊભા થઈ અને એનામાં લડવાની હિંમત આવે. ચીડાયેલી પત્નીના પ્રશ્નના ઉત્તર આપતા કહે છે, આ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે. ઘણીવાર એવું બને કે પેલી યાદોને, પેલી સ્મૃતિઓને, સ્મૃતિ ચિહ્નોને લઈને લેખક બેઠા હોય તો એની પત્ની ગુસ્સોય કરે કે શું જ્યારે હોય ત્યારે પોટલી લઈને બેસી જાઉં છું, શું છે એમાં જ્યારે હોય ત્યારે લઈને બેસી જાઉં છું. તો લેખક એને હંમેશા શાંતિથી જવાબ આપે છે, એને સમજાવે કે આમાં તો મારા જીવનની રેફરન્સ બુક છે. રેફરન્સ બુક માત્ર અભ્યાસ માટે જ નથી હોતી, જીવન અભ્યાસ માટે પણ હોય છે. પરંતુ પત્નીને આ વાત સમજાવી શકે તેમ નથી. લેખક સમજે છે, લેખક માને છે કે રેફરન્સ બુક ખાલી અભ્યાસ પૂરતી મર્યાદિત નથી, સ્કૂલ કોલેજ પૂરતી મર્યાદિત નથી. રેફરન્સ બુક જીવનમાં પણ જરૂરી છે, રેફરન્સ બુક જીવનમાં પણ હોય. પરંતુ લેખક આ વસ્તુ પોતાની પત્નીને સમજાવી શકે એમ નથી, કેમ કે પેલી પોટલી સાથે જે લાગણી છે ને એ લેખકને જ છે, કેમ કે એની માની વસ્તુઓ છે એ એની પત્નીને નથી, કેમ કે એની પત્નીને પોટલી સાથે કોઈ નિસ્બત નથી, કોઈ લાગણી નથી. એટલે લેખક અને પેલી પોટલી વચ્ચે કયો સંબંધ છે, કેવો સંબંધ છે એની પત્ની ક્યારે સમજી શકે એમ નથી. માતાના સ્મૃતિ ચિહ્નોમાંથી કથાનાયક સતત જીવન બળ મેળવે છે. પેલું માતાની સ્મૃતિઓ જે સાચવી રાખેલી છે ને એમાંથી કથાનાયકને, લેખકને સતત જીવન જીવવાનું બળ મળે છે, સતત મુશ્કેલીઓ માટે રસ્તો મળે છે, સતત ત્યાંથી પ્રેરણા મળે છે. જાણે એ પોટલી કથાનાયકની નોળવેલ ન હોય કેવું બળ મળે છે, કેવી તાકાત મળે છે, કેવી શક્તિ મળે છે. જાણે પેલી પોટલી લેખક માટે જાણે નોળવેલ બની ગઈ છે. નોળવેલ એટલે શું ખબર છે? નોળવેલ છે ને એ આમ તો એક વનસ્પતિ છે, વેલ છે, પણ જ્યારે સાપ અને નોળિયું આ બે વચ્ચે ઘર્ષણ થાય, યુદ્ધ થાય, બે વચ્ચે ઝઘડો થાય ત્યારે સાપ પેલા નોળિયાને જો ડંખ મારે ને તો એ નોળિયું શું કરે? પેલી નોળવેલને સૂંઘે. એ નોળવેલ સૂંઘે ને એટલે એના પર પેલા સાપને ઝેરની અસર ન થાય. એટલે પેલી નોળવેલને સૂંઘે નોળિયો એટલે નોળિયાને ત્યાંથી બળ મળે,
ફરી પાછું ઊભા થવાની, પહેલાં સાપ સાથે લડવાની, ત્યાંથી એને શક્તિ મળે. એટલે લેખકને પણ આવું છે, પેલી પોટલી એના માટે નોળવેલ છે. મુશ્કેલીઓ સામે ફરી પાછું ઊભા થવાની, લડવાની, જજુમવાની શક્તિ એને પેલી પોટલી પાસેથી મળે છે. આપણે હવે વિસ્તારથી પાઠ વિશે જોઈએ. આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે. લેખક કહે છે કે આજે મને બાપુજી કરતા બા વધારે યાદ આવે છે. બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા. એ કહે છે બાપુજી તો હું બહુ નાનો હતો, સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા. મને ખાસ બાપુજી યાદ નથી, કદાચ પૂરો ચહેરો પણ યાદ નથી. લેખક બહુ નાના હશે જ્યારે એના બાપુજી ગુજરી ગયા હશે, પણ બા યાદ છે. હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. લેખક કહે છે કે હું લગભગ 15 વર્ષનો થયો ને ત્યાં સુધી તો બા હતા. કુટુંબમાં હું, એક બેન, એમ અમે 2 જ ભાંડરડા. બાની ઈચ્છા એવી હતી કે હું પણ ખૂબ ભણી ગણીને મોટો માણસ થાઉં. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દણા દળીને, કોઈના કપડાં ધોઈને, પારકા વાસણ ઉટકીને અમને ભાઈ બહેનને ભણાવતી. લેખકના ઘરમાં કોણ કોણ હતું? બસ 3 જ. બાપુજી તો ગુજરી ગયા હતા. લેખક, એની બેન અને બા. લેખક અને એની બેન, બસ આ 2 જ ભાંડરડા. આમ તો ભાંડરડા મતલબ સગા ભાઈ બહેન. એટલે ટોટલ કુલ ઘરમાં 3 જણા. બાની ઈચ્છા બહુ હતી કે લેખક ભણી ગણીને ખૂબ મોટો માણસ થાય. કોઈ પણ માની ઈચ્છા હોય, દરેક માની ઈચ્છા હોય આમ તો, કે એનો દીકરો ભણી ગણીને મોટો માણસ બને, વ્હાઇટ કોલર જોબ કરે, યા તો સારો બિઝનેસમેન બને. કોણ માં ઈચ્છે કે એનો દીકરો મોટો થઈને પાણીપુરીની લારી કરે? કોણ માં ઈચ્છે કે એનો દીકરો મોટો થઈને ખેતી કરે કે મજૂરી કરે? કોઈ માં નહીં. એક ખેતી કરતી સ્ત્રી પણ ક્યારેય એવું નહીં વિચારે કે એનો દીકરો મોટો થઈને ખેતી કરે. મજૂરી કરતી સ્ત્રી ક્યારેય નહીં વિચારે કે એનો દીકરો મોટો થઈને મજૂરી કરે. દરેક માં ઈચ્છે કે એનો દીકરો મોટો થાય, કોઈ ઓફિસર બને, સારી જોબ કરે કે સારો બિઝનેસ કરે, મોટો માણસ બને, ખૂબ પૈસા કમાય, ખૂબ સુખી હોય, સંપત્તિ હોય. દરેક માં ઈચ્છે એવું. લેખકની માં ખૂબ ગરીબ હતી છતાંય પોતે એવું વિચારતી હતી કે એનો દીકરો ભણી ગણીને ખૂબ મોટો માણસ થાય. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દણા પણ કરતી હતી. પછી તો બાપુજીનું અવસાન થઈ જાય પછી માં એકલી શું કરે? ઘરે 2 દીકરો દીકરી 2 છે, એને ભણાવવાના છે, જવાબદારી છે એની, ઘર ચલાવવાનું. એટલે એ ખૂબ મહેનત કરે છે. પાકા ઘરના કામ કરવા જાય, કોઈના કપડાં ધોવા જાય, કોઈના દળણા દળવા જાય, કોઈના વાસણ સાફ કરવા જાય. આ રીતે પૈસા મેળવે અને એમાંથી ભાઈ બહેન બંનેને ભણાવે. સાંજના હું નિશાળેથી આવું એટલે સૌ પ્રથમ બા મને એક પડી તાજું દૂધ પીવડાવી દેતી. લેખક કહે છે કે હું રોજ સાંજે ભણીને સ્કૂલેથી ઘરે આવું કે બા મને રોજ એક પડી તાજું દૂધ પીવડાવી દે. આ પડી છે ને એ એક માપ છે, લિક્વિડ પ્રવાહીનું માપ છે. પડી 250, 500 લીટર, 2 લીટર, 5 લીટર, એમાં નાનું એકમ આવે ને એને પડી કહેવાય. મતલબ 2 પડી મતલબ 250 જેવું થાય. નિશાળમાં હું આજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી. એક લેખક કહે છે કે એની માં લેખકને પૂછતી કે બેટા આજે સ્કૂલમાં શું ભણાવ્યું? એટલે લેખક એને જવાબ આપે કે આજે તો મમ્મી અમે આ ભણ્યા. જરૂરી છે જ્યારે બાળક સ્કૂલેથી ઘરે આવે ને ત્યારે દરેક મા બાપે પૂછવું જોઈએ કે આજે સ્કૂલમાં શું કર્યું, શું ભણ્યા. ભલે તમારો વિષય નથી, ભલે તમને ખબર નથી પડતી, સ્કૂલેથી બાળક આવે અને પૂછ્યું કે શું ભણ્યું, પેલો આવીને કહેશે કે આજે તો અમે વિશેષણ ભણ્યા. ચાલો, હવે મમ્મીને તો ખબર જ નથી હોતી કે આ વિશેષણ શું, કોને કહેવાય. પણ છોકરાઓ જ્યારે રિપીટ કરે ને ઘરે કે આજે તો વિશેષણ ભણ્યા, તો સેકન્ડ બીજો ક્વેશ્ચન એવો આવે કે વિશેષણ એટલે શું? તો એને કેવું જો છોકરો તરત જ જવાબ આપશે કે વિશેષણ એટલે એમ વિશેષણના આટલા પ્રકારો હોય, એમાં રીતિવાચક આવે, કર્તુવાચક આવે, પરિમાણવાચક આવે, ભાવવાચક આવે, ગુણવાચક આવે, રંગવાચક આવે, સ્વાદવાચક આવે. તો આ શું થાય? એક પ્રકારે ફરી પાછું મગજમાં બધું ભણેલું રિવાઇન્ડ થાય, રિવિઝન થાય. એટલે એ જ રિવિઝન પણ ક્યારેક પેરેન્ટ્સે ઘરે પૂછવું જોઈએ કે બેટા આજે સ્કૂલમાં શું ભણે. આ પ્રકારે પણ છોકરાઓને ભણાવી શકાય, એને ફરી પાછું સ્કૂલનું યાદ અપાવી શકાય.
એટલે લેખકની બા પણ સારી આદત હતી, રોજ લેખકને પૂછે બેટા આજે સ્કૂલમાં શું ભણ્યા, એટલે તરત જ લેખક જવાબ આપે અને પછી એની બા ચેઠિયાઓના ઘરે કામ કરવા માટે ઉપડી જાય અને ત્યાંથી રાતે પાછી ઘરે આવે ત્યારે જે પણ કંઈ કોકના ઘરેથી વધેલું ઘટેલું ખાવાનું મળ્યું હોય એ ઢાંકી અને ઘરે લઈ આવતી, તેમાંથી પહેલાં મને ખવડાવતી, પછી બહેનને અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી. એ કહે છે કે એમાં એ પાછી આવે અને પછી જે લઈને આવી હોય ખાવાનું એમાં પહેલાં લેખકને ખવડાવે, પછી બેનને ખવડાવે અને પછી એ વધેલા ઘટેલામાંથી પણ જો થોડું કંઈ બચે તો એ બિચારી પોતે ખાઈ લેતી. રાત્રે હું મોઢા વગરના મોઢિયા માણસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી. એક લેખક કહે છે કે જ્યારે હું રાત્રે વાંચવા બેસું, હોમવર્ક કરવા બેસું ત્યારે મારી માં સૂઈ નહોતી જતી, ત્યારે મારી માં ટીવી સિરિયલો જોવા નહોતી બેસી જતી અત્યારની મમ્મીઓની જેમ, ત્યારે કપાટા મારવા નહોતી જતી રહેતી, પણ જ્યારે લેખક વાંચવા બેસતા ત્યારે એની બા એની બાજુમાં બેસતી. એ ભણેલી નહોતી, એને વાંચતા લખતા નહોતું આવડતું, છતાંય બેસતી હતી. બેસી એ ત્યાં બેઠી બેઠી બજર ઘસતી હોય. બા તો બિચારી અભણ હતી, તેથી તેને કંઈ ખબર પડતી નહીં, પણ મને ભણાવવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી, ભાઈ આ લાલ કોઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી, ભૂલી તો નથી ગયો ને? બાના પ્રશ્નનો જવાબ હું હસીને આપતો કે બા આ તો રેફરન્સ બુક છે, એટલે જરૂર પડે ત્યારે જ જોવે. લેખક કહે છે કે બા તો બિચારી અભણ હતી, ભણેલી નહોતી, એને તો કંઈ વાંચતા લખતા નહોતું આવડતું, એને તો કંઈ ખબર નથી પડતી ચોપડીઓમાં, છતાંય કલરથી તો ઓળખે. એટલે ઘણી વાર લેખકને કે બેટા આ લાલ પુઠ્ઠાવાળી ચોપડી તો તે હમણાં 2-3 દિવસથી લીધી જ નથી, ભૂલી તો નથી ગયો ને કે આ તારા સિલેબસમાં છે કે નહીં? તને યાદ તો છે ને કે તારા ચોપડી વાંચવાની બાકી રહી જાય છે, હમણાં તો ભૂલે તો જ નથી. તો લેખક હસીને જવાબ આપતા, બા આ તો રેફરન્સ બુક છે, એની જ્યારે જરૂર પડે ત્યારે જ લેવાની હોય. દરેક માએ આ ખરેખર આ કરવું જોઈએ, થોડુંક ધ્યાન આપવું જોઈએ કે દીકરા દીકરીઓ શું ભણે છે, શું કરે છે, કઈ બુક વાંચે છે, ક્યારે વાંચે છે, કેટલું વાંચે છે, કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. ઘણી વાર એવું બને કે ચોપડી લઈને બેઠા હોય, નજર ચોપડીમાં હોય પણ મગજ બીજી ક્યાં, શું વાંચ્યું શું લખ્યું કંઈ ખબર જ નથી હોતી. ઘણી વાર એવું બને. એટલે એની માની લેખકને ભણવાની ઉત્કંઠા, એની ઈચ્છા એટલી બધી તીવ્ર હતી કે એ બહુ જાગતી નજર રાખતી એના ઉપર કે દીકરો શું ભણે છે, શું વાંચે છે, શું લખે છે, કઈ બુક લીધી, કઈ બુક નથી લીધી. આ બધી નાની નાની બાબતની લેખકની માં ખાસ નોંધ રાખતી હતી. તમે બધા ભણી ગયા, બધા ઓળખો છો, જોઈને નહીં પણ ખબર છે બધાને તો કે આ લાઇટની શોધ કરનાર, લેમ્પની બલ્બની શોધ કરનાર સાયન્ટિસ્ટ થોમસ આલ્વા એડિશન. આ થોમસ આલ્વા એડિશન છે ને બહુ નાના હતા. જ્યારે એ ભણતા હતા ને ત્યારે એની સ્કૂલમાંથી એક વખત થોમસ આલ્વા એડિશનના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે અને એની માં પ્રિન્સિપલ સાહેબને મળવા માટે છે. હવે પેલા સાહેબ એની માને કહે છે કે તમારો દીકરો ભણવામાં બહુ ઠોઠ છે, બહુ નબળો છે, એનો મગજનો એટલો વિકાસ નથી થયો કે એમાં એને નોર્મલ બાળકોની સાથે ભણાવી શકીએ, અમારા રિઝલ્ટ ઉપર અસર પડે છે, સ્કૂલના રિઝલ્ટ ઉપર અસર પડે છે, એના લીધે તમે એને લઈ જાઓ, એ ભણવાની ક્ષમતા જ નથી એનામાં. એટલે થોમસ આલ્વા એડિશનની માં બિચારી દુઃખી થતી, રડતી ઘરે આવે છે. તો નાનું બાળક છે થોમસ આલ્વા એડિશન, તો એ પૂછે છે માં શું કામ તને પ્રિન્સિપાલ સાહેબે બોલે? તો એની માં કહે છે કે કંઈ નહીં બેટા, કંઈ નથી, આ તો કાલે તારે સ્કૂલે નથી જવાનું ને એટલે. તો પેલું બાળક પૂછે છે કેમ માં સ્કૂલે નહીં જવાનું? તો એની માં એને કહે છે બેટા તું બહુ જ હોશિયાર છે, તું એટલો બધો હોશિયાર છે કે તારા શિક્ષકો તારી પાસે નબળા પડે છે, તારી સ્કૂલ પાસે, તારી સંસ્થા પાસે એવા શિક્ષકો જ નથી જે તને ભણાવી શકે. તને ભણાવવા માટે તો તારા કરતાં હોશિયાર શિક્ષકો જોઈએ ને, જે તારા પ્રિન્સિપલ સાહેબ પાસે છે જ નહીં, એટલે તારે સ્કૂલે નથી જવાનું. આમ કરી અને પ્રિન્સિપાલનો આપેલો લેટર કબાટમાં મૂકી અને એક માં બીડું ઝડપે છે પોતાના દીકરાને ભણાવવાનું. એક માં નક્કી કરે છે કે હવે હું તને ભણાવીશ અને એ પ્રયાસોમાં લાગી જાય, દીકરાને ભણાવે
અને વર્ષો વીતી જાય. થોમસ આલ્વા એડિશન બલ્બની શોધ કરે, આખું વિશ્વ આખું જગત એને ઓળખતું થઈ જાય. માં મરી ગયાનો તો ઘણા બધા વર્ષો થઈ જાય. પછી એક દિવસ કબાટ સાફ કરતા થોમસ આલ્વા એડિશનને પેલી ચિઠ્ઠી મળે છે, પ્રિન્સિપાલ સાહેબને આપેલી, જર્જરિત થઈ ગયેલી, પીળો પડી ગયેલો કાગળ. સાયન્ટિસ્ટ ખોલે છે અને અંદર લખ્યું હોય છે કે તમારો દીકરો ભણવામાં ખૂબ નબળો છે, એ નોર્મલ બાળક જેવું એનું બિહેવિયર નથી, નોર્મલ બાળક જેવું એનું મગજ નથી કે અમે એને ભણાવી શકીએ, વગેરે વગેરે આવું બધું લખેલું હોય. ત્યારે આંખમાં આંસુ સાથે થોમસ આલ્વા એડિશન એની માને યાદ કરે કે જો એક માં ધારે ને તો એક અલ્પ બુદ્ધિજીવી વ્યક્તિને પણ સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવી શકે. જો એ દિવસે એની માએ કીધું હતું કે સાલા તું તો ઠોઠડો છે, ઠોબારો છે, આ તારા સાહેબની સામે તારા સાહેબે મને આખી સ્કૂલ વચ્ચે કીધું તમારા છોકરાને કંઈ આવડતું નથી, આમ છે તેમ છે, તો થોમસ આલ્વા એડિશન સાયન્ટિસ્ટ ન બની શક્યા હોત. પણ એની માએ એને રસ્તો બતાવ્યો, એની માએ એને તાકાત આપી, એની માએ એનામાં શક્તિનું સર્જન કર્યું અને એની માએ એની બુદ્ધિનો વિકાસ કર્યો કે થોમસ આલ્વા એડિશન સદીના મહાન વૈજ્ઞાનિક બની શક્યો. એટલે લેખકની માં પણ એવું ઈચ્છે કે એનો દીકરો ખૂબ ભણી ગણીને મોટો વ્યક્તિ બને, ડૉક્ટર બને, એ માટે થઈ અને પોતાનાથી જે પણ કંઈ મહેનત થાય એવું કરે. લેખક જાગે તો એની માં પણ જાગે. એ જ્યાં સુધી એનો અભ્યાસ પૂરો ન થાય, જ્યાં સુધી એનું વાંચવા લખવાનું પૂરું ન થાય, ત્યાં સુધી એ ત્યાંથી ખસે નહીં. તને ખબર હોય તો પછી ચિંતા નથી એમ કહીને બા એના માટે ચા બનાવવા માટે રસોડામાં જતી રહેતી. હું મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાઈએ 2 પૈસા ઉછીના ઉધાર કરીને પણ લાપસી રાંધી હતી. લેખક કહે છે એની માં કહેતી ઠીક કંઈ વાંધો નહીં બેટા, તને ખબર છે ને કે તારે બુક વાંચવાની બાકી છે કે કઈ બુક છે તને તો ખબર છે ને, તો પછી મારે ચિંતા કરવાની જરૂર નથી. પછી લેખક મોડી રાત થઈ ગઈ હોય, હજુ વધુ જાગવાનું છે, એના માટે થઈ અને એની માં લેખક માટે ચા બનાવવા જાય, ચા બનાવીને પીવડાવે. લેખક કહે છે મને હજુ યાદ છે એ ટાઈમે જ્યારે મારે મેટ્રિકની પરીક્ષા હતી, એક્ઝામ હતી, હું એક્ઝામ આપવા માટે જવાનો હતો, ત્યારે મારી બાએ 2 પૈસા ઉછીના લઈ, કોઈક પાસેથી ઉધાર લઈ ને મારું મોઢું મીઠું કરાવવા માટે, મને શુભકામનાઓ આપવા માટે લાપસી રાંધી હતી. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું. લેખક કહે છે કે મને હજુ યાદ છે કે મેટ્રિકની પરીક્ષા આપવા માટે પરીક્ષા આપવા જવાનું હતું, એ ટાઈમે મારી બાઈએ ઓછીના પૈસા લઈ ને મારા માટે લાપસી રાંધી હતી અને પરીક્ષાનું રિઝલ્ટે આવ્યું. અને જ્યારે રિઝલ્ટ આવ્યું એના થોડાક જ દિવસમાં, પરિણામ આવવાના થોડાક જ દિવસમાં કે પછીના જ મહિનામાં લેખકની બા ગુજરી જાય છે. બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો. લેખક કહે છે કે બહુ અસર થઈ લેખકના મગજ ઉપર. હજી તો ગમે એમ તો હજી તો બાળક મગજ છે, હજી તો નાના કહેવાય, 15-16 વર્ષની ઉંમર. એટલે કહે છે કે બા વગરનું જીવન કેવું હશે, બા વગર કેમ રહેવાશે, આવું વિચારીને લેખક અંદર સુધી થથરી ઉઠે છે, કંપી ઉઠે છે. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી, એક દાઢી તૂટી ગયેલા ચશ્મા, જે સાડલાના છેડાથી બાઈએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો, અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ મૂકી રાખતી હતી તે ડબ્બો, આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને બેગમાં તાળું મારીને સાચવી રાખી હતી. લેખક કહે છે બાની તસવીર તો કોઈ હતી નહીં, ક્યાંથી, ખૂબ ગરીબ, એટલે ફોટા પાડવાના કે મોશોક કરવાના આવા દિવસો તો ક્યારેય જોયા જ નથી. એટલે ઘરમાં બાનો કોઈ ફોટો કે કોઈ તસવીર તો છે નહીં. એટલે એની સ્મૃતિને કઈ રીતે જાળવી શકાય, એની યાદોને કઈ રીતે સંભાળીને રાખી શકાય, આવું વિચારી અને લેખક બાની અમુક વસ્તુઓ, જેમ કે પેલા ડાંગલી તૂટેલા ચશ્મા પહેરતી હતી. કેટલાય ટાઈમથી ચશ્મા તૂટી ગયા છે, રિપેર કરાવવાના તો પૈસા નહોતા, એટલે એવા ભાંગેલા તૂટેલા ચશ્મા મળતી વખતે એની માએ જે સાડી પહેરી હતી, જે પાલોથી લેખકના આંસુ લૂછ્યા હતા, ભલામણો કરી હતી, આશ્વાસન આપ્યું હતું, બેનને સાચવજે, ધ્યાન રાખજે, ખૂબ ભણજે ગણજે, મોટો માણસ બનજે, આવું જે પણ કંઈ આશ્વાસન આપ્યું હતું, એ સાડી, જર્જરિત થઈ ગયેલી સાડી, અને જે ડબ્બામાં લેખકની માં લેખક માટે ભાગ મૂકીને જતી હતી, નાસ્તો મૂકીને જતી હતી, એ ડબ્બો, લેખકની માં જે ડબ્બા, નાની ડબ્બીમાં તપકીર ભરતી હતી, બજર ભરતી હતી, એ બજારની ડબ્બી, આ બધું લેખક ભેગું કરી અને પોટલી બનાવીને રાખે છે. અને આ પોટલીને એક બેગની અંદર, મોટી પેટીની અંદર મૂકી અને તાળું મારી દે છે. પછી તો બાના આશીર્વાદથી હું ખૂબ ભણીને
ડૉક્ટર થયો, લેખક કહે છે પછી તો બાના આશીર્વાદથી હું ખૂબ ભણ્યો, મોટો ડૉક્ટર બન્યો. આ દુનિયામાં, આ સમાજમાં જેટલા પણ મહાન લોકો હોય, જુઓ કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એની માનો હાથ હોય જ. શિવાજી મહારાજ લડવા જાય, શિવાજી મહારાજ આવડો મોટો રણસંગ્રામ ખેલે તો એની પાછળ ક્યાંક જીજાબાઈનો હાથ હોય. સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી ત્યારે જ કહેવાય જ્યારે એનામાં એની માના સંસ્કારો હતા. એની માએ બાળપણથી એનામાં અખંડિતતા, એકતાના બીજ રોપ્યા હતા. એ રીતે લેખક પણ ભણી ગણીને ખૂબ મોટો મહાન વ્યક્તિ બને છે, ખૂબ મોટા ડૉક્ટર બને છે. એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો. એ લેખક કહે છે કે એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ બન્યો, પણ બાના જેવો નિર્વ્યાજ પ્રેમ કદી પામી શક્યો નહીં. લેખક કહે છે કે હું ખૂબ મોટો માણસ થયો, ખૂબ ધન સંપત્તિ કમાઈ, ખૂબ પૈસા કમાયો, પણ જીવનમાં ફરી પાછો બા જેવો નિર્વ્યાજ પ્રેમ, બા જેવો શુદ્ધ પ્રેમ, બા જેવો પવિત્ર પ્રેમ ફરી પાછો મને ક્યારેય મળ્યો જ નહીં. મારી પત્ની પણ એક ડૉક્ટર છે, જેણે અમારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે. લેખક કહે છે હું ડૉક્ટર છું, મારી પત્ની ડૉક્ટર છે, અમારા છોકરાઓ છે, સંતાન છે, આ બધા બાળકોને પણ મારી પત્નીએ અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે. એટલે બા જેવો પ્રેમ જોવાનો, માણવાનો ક્યારેય ફરી પાછો જીવનમાં મને મોકો મળ્યો જ નથી. તેથી દોમદોમ સાહિબીમાં પણ હું કદી બેચેન બની જાઉં છું. માં જેવો પ્રેમ ક્યારેય મળ્યો જ નહીં. તેથી ઘણી વખત એવું બને કે આ દોમદોમ સાહિબીમાં આટલી સુખ સંપત્તિ, આટલી બધી જાહો જલાલીમાં પણ ક્યારેક હું નિરાશ થઈ જાઉં છું, ક્યારેક હું મુશ્કેલીઓમાં ઘેરાઈ જાઉં છું, ક્યારેક હું બેચેન બની જાઉં છું. ત્યારે છાનો માનો પેલી બેગ ખોલી, બાની સ્મૃતિઓ ખોલી, પેલી પોટલી ખોલી ને ત્યાં બેસી જાઉં છું. એ કહે છે જ્યારે હું બધી બાજુથી અટવાઈ જાઉં છું, ઘેરાઈ જાઉં છું, બેચેન બની જાઉં છું, ગભરાઈ જાઉં છું, ત્યારે ક્યાં જાઉં છું? પેલી રૂમમાં છાનામાના જાઉં છું, જ્યાં એક પેટીની અંદર પેલી બાના સ્મૃતિચિહ્નો એક પોટલીમાં બાંધીને રાખ્યા છે. તે પોટલી ખોલી ને ત્યાં જઈને હું બેસી જાઉં છું. મારી પત્ની ચીડાઈને પૂછે છે બેગમાં એવું શું લખ્યું છે, કેમ ગાંડાની છે એમ વારે ઘડીએ બેસી રહો છો? ઘણી વખત એવું બને કે લેખક પેલી પોટલી લઈને બેઠા હોય અને એની પત્ની આવી જાય, ગુસ્સો કરે, ખીજાય કે શું એના જ્યારે હોય ત્યારે પોટલી લઈને બેસી જાઓ છો, શું લખ્યું છે એમાં, શું દાખ્યું છે એમાં એવું? ગજારે જોવો ત્યારે તૂટેલા ફૂટેલા ચશ્મા, આ તૂટેલી ફૂટેલી સાડી લઈને બેસી જાઉં છું. આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે, જરૂર પડે ત્યારે તે જોઉં છું. આમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું. લેખક સામે ગુસ્સો નથી કરતા એની પત્ની પર, એની પત્નીને પ્રેમથી કહે છે, એની પત્નીને પ્રેમથી સમજાવે છે કે આ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે, એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે હું લઈને બેસી જાઉં છું, જ્યારે જરૂર પડે ત્યારે હું ખોલીને બેસી જાઉં છું. જ્યારે હું ખૂબ મુશ્કેલીમાં હોય, એકલતા અનુભવતો હોય, જ્યારે મને કોઈના સહારાની જરૂર હોય ત્યારે હું આ પોટલી લઈને બેસી જાઉં છું. આ પોટલી મારી રેફરન્સ બુક છે, આ પોટલી મારી નોળવેલ છે, આ પોટલી પાસેથી મને સંઘર્ષ કરવાની, આ પોટલી પાસેથી મને લડવાની, ફરી પાછા લડતા પડી ગયા પછી ફરી પાછા ઊભા થવાની તાકાત મને આ પોટલીમાંથી મળે છે. એટલે હું આ પોટલી લઈને બેસું છું. આ તો મારી રેફરન્સ બુક છે. મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ નહોતું, અને તેની મુશ્કેલી એ હતી કે તે મને સમજી શકે એમ નથી. તેથી અમે બંને એકબીજાને અબોધની જેમ જોઈ રહેતા. લેખક કહે છે કે મારી મુશ્કેલી એ હતી કે હું મારી પત્નીને સમજાવી શકું એમ નથી કે આ પોટલી મારા માટે કેટલી મહત્વની છે, આ પોટલી મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આ પોટલીમાંથી મને જીવન જીવવા માટે કયું બળ, કઈ શક્તિ, કઈ પ્રેરણા મળે છે. આ વાત, આ વસ્તુ, આ પોઈન્ટ ઓફ વ્યૂ હું મારી પત્નીને સમજાવી શકું એમ નથી કે મારી મુશ્કેલી છે, અને એ બિચારીની મુશ્કેલી એ છે કે એ આ વસ્તુને, આ લાગણીને, આ વાતને સમજી શકે એમ નથી. એટલે લેખક કહે છે કે અમે બંને સાથે જીવનારી વ્યક્તિ, સતત સાથે રહેતી વ્યક્તિ, છતાંય અબુધની જેમ એકબીજાને જોયા કરીએ, એકબીજાને સમજતા નથી. આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ. આપણે જે રીતે ક્લાસમાં ફેરબુકમાં પ્રશ્ન અને આન્સર લખતા હતા, એ જ રીતે
પાઠની પાછળ આપેલા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો ફેરબુકમાં કોપી કરી લેવાના, લખી લેવાના. એ સાથે સાથે નવનીતમાંથી તમે જે વ્યાકરણ લખતા હતા એ જ વ્યાકરણ ફરી પાછું આ રીતે પહેલા પ્રશ્નો અને પછી નીચે વ્યાકરણ આ રીતે લખી અને આ પાઠને અહીંયા પૂર્ણ કરીશું. હવે પછી નવા લેક્ચરમાં નવો પાઠ ભણીશું. ત્યાં સુધી સેફ રહો, સુરક્ષિત રહો, ઘરે રહો.